તેગંજ વિસ્તારમાં ભૂવો પડ્યો માત્ર 24 કલાકમાં જ ભૂવો પડવાની બીજી ઘટના છે વડોદરામાં। એક જ વિસ્તાર એક સાથે બે સ્થળે ભૂવા પડ્યા અને પાલિકાએ ફક્ત બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। સામાજિક કાર્યકરે રોડનો ડામર માથે મૂકીને વિરોધ નોંધાવ્યો તો કટકીબાજ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માંગ કરી છે। આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભૂવો પડ્યો તો આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો। વગર વરસાદે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય। સાથે જ્યારે ટૂંક સમય પહેલા જ્યારે રોડ બન્યો હતો ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાઓ આ ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે। એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે। સાથે જે અવારનવાર જયારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ભૂવો પડ્યો છે અને 24 કલાકમાં આ બીજી ઘટના છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું વડોદરા મનપા તંત્રએ નક્કી જ કર્યું છે કે વડોદરાની જનતાને રામ ભરોસે મૂકી દેવી છે? કદાચ એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। 24 કલાક પહેલા એક ભૂવો પડ્યો હતો અને બીજો ભૂવો એ જ જગ્યાએ સાઈડમાં બીજો ભૂવો પડ્યો છે। ફતેગંજ વિસ્તારની અંદર રોડની સાઈડમાં જ આ ભૂવો પડ્યો છે। કામગીરી કેવા પ્રકારે કોર્પોરેશને કરી એને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 24 કલાકમાં એ જ જગ્યાએ બીજો ભૂવો પડ્યો છે એટલે કોન્ટ્રાક્ટરે કામગીરી શું કરી એને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો વડોદરાના નાગરિકો રામ ભરોસે હોય એવી સ્થિતિ છે, કારણ કે ઉપરા ઉપરી આ બે ભૂવા પડ્યા છે અને તંત્ર જે લાચાર હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।